બલૂન લઈને હો ભાઈ. ને હા હવે જો વરાજાની ગાડી રેડી છે, વરાજાની વાટ જોવે છે. વરાજો હજી હૂતો લાગે છે ઊંધા માથે. ઠંડના કારણે ભીનો ગાભો મારીને અમે 65 વર્ષના જુવાન દાદા સાથે થઈ ગયા છે રેડી. અમરેન્દ્ર બાહુબલી લાગે છે ને અમારા અમીનભાઈ એવા. પાછળ જો અરકપદુડો વરાજો આયલો આવે, એને જોઈને આ ગીત યાદ આવી ગયો મને. વટી રે સાજન તૈયાર થઈ ગયા, કેવી શેરવાની લાગે, નીચે મોજડી સરસ લાગે, માથે સાફો પહેરીને તૈયાર થઈ ગયા. તો કર્યું વરાજાનું સ્વાગત. ને આ પાણીનું માટલું લઈને આ શું કરે છે? આ ક્યાં ક્યાં નીચે પાણી ઢોળીને ગારો કરીને લાગે છે વરાજો કાળો લાગે છે, એટલે માટી લગાડીને આ વરાજાને કર્યો ધોળો. ઈ વાત ઉપર વરાજાને લાગ્યું ખોટું કે આપણે કે લગ્ન કરવાના થતા નથી, તો બધા ટીંગા થોડી કરીને લીધો મંડપની નીચે કે છાનો બેહી જા. ને ન્યા મિત્રો વડીલોએ કરી બેઠક કે તારે અમારી ગેંગમાં આવી જ જવું છે, તો હવેથી તારે ઘરનું કામ કરવું જોઈએ, હંજવારી કરવી જોઈએ, પોતા મારવા જોઈએ, ઠંડા પાણીએ વાસણ પર ધોવા જોશે. તો આપણો હરકપદુડો વરાજો કે તો એમાં ક્યાં હું ના પડીશો, લાવો હોનો સ્ટેમ્પ પેપર, એમને તમને લખાણ કરી દો, લાવો આ કરી મેં સહી કે હું બધું કરવા તૈયાર છું, હું ઠંડા પાણીએ વાસણ પણ ધોઈ અને કપડાં પણ ધોઈ, અને હંજવારી પોતા તો હું જ ઉઠીને રોજ મારીને મારી ઘરવાળીને કાંઈ કામ કરવાનું થતું જ નથી, એનું બધું હું કરી દઈશ. ને આ મામાને કીધું કે મને થોડીક આપી દો હિંમત, જેથી કરીને હું ક્યાંય પાછો પડું નહીં, હંજવારી હોય કે પોતા હોય કે ઠંડુ પાણી હોય બધું હું જ કરી નાખવાનો છું. ને આ મિત્રો આવી ગયા અમારા બાહુબલી, એને આશ્વાસન દેવા કે ગુંજાતો નહીં, હું પણ વાંઢો છું, મારી પણ આ જ દશા થવાની છે, આ તને હું બધાઈ દઉં છું, પછી હું મારું જ જોઈ લઈ મારી રીતે. ને આવી ગયા હવે અમે બધા માસિયાઈ.com, અમે બધા ને મિત્રો આ આવ્યો આપણે સરપંચ તો અંદર રિસાઈ ગયેલા જ છે કે ભાઈ મોટા ભાઈને મૂકીને નાનો ભાઈ રોડીએ ચડી ગયો, આમાં અમારો કેદી વારો આવશે? ને લગન હોય ને અમારા મરહુમની યાદ ન આવે, બધાને આવી ગયા અમારે મરહુમ. મિત્રો વરાજો બધાના હાથ ચૂમવા માટે રેડી છે, ને આ એક પછી એક આવાજ મેળા છે વારામાં બધા. लेकिन ये साला कर क्या रहे हैं यहाँ पे? હવે આપણે આવી ગયા ફાઇનલી જમવા, ચાંદલા વગરનું મફતનું. ને આપણે સરપંચને કીધું કે આમાંથી હવે તો તું ગોતી જ લેજે, નકર હવે તો તને લીલ પૈણાવા સિવાય બીજો કોઈ રસ્તો મારી પાસે નથી. હવે મોઢું ખુલે કે ન ખુલે, બાકી ગુલાબ જાંબુ નાખવું છે તો આખું જ તે. ને સરપંચ સામું જોયો છો, ઓલા વકીલ સાહેબ કે હવે આ ખાવા હું બેવું, ખાઈને વળી મારે તો નાની વેડીમાં વ્યૂ જ જવાનું છે ને. હવે મફતનું પેટમાં જઈને ભગરી ભેની જેમ લાંબા થઈને આ પાડાની જેમ પૈડા છે હો અમે બધા. હવે તો હવે મિત્રો વિદાય દિવસ આવી જ ગયો છે, ને દુલ્હનની સાથે સાથે આપણો હરકપુતળો વરાજો કેમ નજર ચૂકાવે છે? મને લાગે છે કે આ ગાડીમાં બેહીને હવે પોકે પોકે રોવાનો છે, ને દુલ્હન વરાજાને છાની રાખવાની છે. ને ઘરે આવીને વરાજાની માએ કર્યો વરાજાનું સ્વાગત, ધૂળના ખોબા ભરી ભરીને નાખ્યા એની માથે. વરાજાની બેન કે ₹1.5 દે તો જ અંદર જવા દો, બાકી અંદર જવા દેવાની થતી જ ને દિવાલ ચણી લો. આ વરાજા ₹1.5 દીધો તો એને અંદર જવા દીધો. તો હાલો મિત્રો, અહીંયા અમારો પેલો વ્લોગ પૂરો થાય છે, મળશું બીજા વ્લોગમાં. તો હાલો મિત્રો, અમારો વિડીયો પૂરો થાય છે, પેલો વ્લોગ પૂરો થાય છે. હવે મળશું બીજા વ્લોગમાં. ક્યાં ભાઈ? રાજકોટ. વરાજો કોણ છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જાય. 8 જ દિવસમાં મળશું. ઓકે બાય. વિડીયો સારો લાગે લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો.